ગઈકાલે ઘરમાં સહજ રીતે ચર્ચા થતી હતી, સીતાફળની વાત નીકળી અને ઘરમાંથી એક બાળકે પૂછ્યું કે સીતાફળ એટલે શું, સીતા માતાનું ફળ? ત્યારે વર્ષો પહેલાં જ્યારે અમે પણ નાના હતા ને ત્યારની એક લોકવાયકા યાદ આવી કે સીતાફળ છે ને વાનર ન ખાય, કારણ કે વાનર રાજના સીતાજી તે માતા હતા. એટલે કે આપણા હનુમાનજીનું જે આખું વર્ણન હતું તે યાદ આવી ગયું. પછી ક્યારેય આ વસ્તુ જોવાનો મેળ નથી પડ્યો કે ખરેખર શું વાનરરાજ અથવા તો મંકી ક્યારેય સીતાફળ ખાય છે કે નથી ખાતા. પણ એના ઉપરથી એક વાત યાદ આવી, ત્યારે બાળકને પણ સમજાવ્યું કે ના બેટા, સીતાફળમાં જે સીતા છે એનો અર્થ આખો આયુર્વેદની દૃષ્ટિએ જુદો થાય છે. પણ પછી એમ લાગ્યું કે આ બાળક સમજવા માટે હજી ઘણું નાનું છે. પણ વાત સાથે નીકળી છે તો આજે એ વાત પણ કરીએ કે સીતાફળ એટલે, જેમાં સીતા છે તે સીતા એટલે સાકર, સાકર જેવું મીઠું અને સાકર જેવું ઠંડુ, એટલે તેનું નામ સીતાફળ પડ્યું છે. સીતાફળના ઘણા બધા ગુણો છે, એમાંનો એક ગુણ તો બહુ સરસ છે. સીતાફળના પાન અને સીતાફળના જે કાળા બી છે તેનો પાવડર કરી અને તેનો લેપ કરીને જો માથામાં નાખવામાં આવે તો ખોડો અને લીખમાં તે ખૂબ, અને જૂ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સાથે સીતાફળ પોતે ઠંડી પ્રકૃતિનું છે, એટલે શીત છે. તો જેને કફ પ્રકૃતિ છે એમને શરદીનો ભાગ દેખાય છે સીતાફળ ખાવાથી, પરંતુ સારો ગુણ એ છે કે તે હૃદય છે, હૃદય માટે તે ખૂબ જ લાભકારક છે. અને જે નિસંતાન દંપતી છે અને જેને પુરુષને વીર્યકણોની કમી છે, એટલે કે શુક્ર દૌર્બલ્ય છે, તેમાં સીતાફળ બેસ્ટ રિઝલ્ટ આપે છે.